આજે આ દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓની ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત આપ સૌ દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પધારેલા કાર્યકર્તાઓ, યુવાનો, વડીલો, આગેવાનો, આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા આપણા સૌના આદર્શ માનનીય અરવિંદ કેજરીવાલજી, આપણને સૌને નેતૃત્વ પૂરું પાડી રહેલા શ્રી ઈશુદાનભાઈ ગઢવી, ગુજરાતના પ્રભારી માનનીય ગોપાલરાય સાહેબ, અને આપણે સૌ જેમના થકી ઉર્જા મેળવીએ છીએ એવા આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, અને એવા જ આપણા લોકપ્રિય સંગઠનના આગેવાન ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા, મંચ ઉપર બેઠેલા અન્ય સૌ આગેવાનશ્રીઓ, ઉપસ્થિત મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો અને આ વ્યવસ્થાની અંદર જેમણે પણ સહયોગ આપ્યો છે એ બધાને મારા પ્રણામ, બધાને મારા વંદન. દોસ્તો, આમ આદમી પાર્ટીની શરૂઆત 2012માં દિલ્હીમાં થયા પછી ગુજરાતમાં એક લાંબા સમય સુધી આપણા અલગ અલગ આગેવાનશ્રીઓએ આમ આદમી પાર્ટીને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો અને પહેલી સફળતા આપણને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જબરજસ્ત સફળતા મળી. 27 સીટો આમ આદમી પાર્ટી જીતી અને ત્યાર પછીથી લઈ અને આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સતત આગળ વધતી રહી છે. એના પાયામાં આપ તમામ કાર્યકર્તાઓનું યોગદાન છે. મિત્રો, જે ગુજરાતમાં એવું કહેવામાં આવતું કે અહીંયા કોઈ ત્રીજો પક્ષ નહીં ચાલે, અહીંયા તો ખાલી ભાજપ કોંગ્રેસ જ ચાલશે, એવું વર્ષો સુધી જ્યાં કહેવામાં આવ્યું, એ ગુજરાતની અંદર હજળબમ રીતે આમ આદમી પાર્ટી આપણે બધાએ ચલાવીને બતાવી છે અને આગળના દિવસોમાં દોડાવીને બતાવીશું. દોસ્તો, આ આપણી એક સામાન્ય માણસની તાકાત છે કે સત્તામાં બેઠેલો માણસ ઊંચી ખુરશીએ બેઠો હોય એટલે એને એમ લાગે કે નાના માણસો કંઈ નહીં કરી શકે. આ તો સામાન્ય માણસ છે, સામાન્ય ખેડૂત છે, સામાન્ય મજૂરી કરતો વ્યક્તિ છે, આ કંઈ નહીં કરી શકે એવું ગાંધીનગરની ઊંચી ખુરશીએ બેઠેલા ભાજપ વાળાને લાગતું હોય. પણ સામાન્ય માણસ આ દેશમાં શું કરી શકે ને એ આઝાદીની લડાઈથી લઈ અને આમ આદમી પાર્ટીની લડાઈ સુધીના અનેક દાખલાઓ આપણી નજર સામે છે. મિત્રો, કે દેશમાં અંગ્રેજોની હુકુમત હજળબમ થઈ ગઈ, 200 વર્ષ સુધી એમની સરકારો આવી અને ગોળીઓ બંદૂકના ડરથી એમણે શાસન ચલાવ્યું. પણ એક સામાન્ય દેશનો નાગરિક ઊભો થયો અને કીધું કે હું મારા દેશને આઝાદ કરાવીને રહીશ, અંગ્રેજોની ગોળીમાં શું તાકાત છે અમારી છાતી અમે બતાવીને જોઈ લઈશું. ત્યારે જો દેશમાં આઝાદી આવી. અને એટલે એવું કહેવાય કે નાનો માણસ જે ધારે એ થાય, પણ નાનો માણસ ધારે તો. આજ દેશના ગુજરાતના કરોડો નાના માણસોને વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે કે આમ આદમી પાર્ટીના મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો શા માટે લડાઈ લડે છે? ગોપાલભાઈ કે ચૈતરભાઈ કે ઈશુદાનભાઈ કે અમારા તમામ આગેવાનો જેટલી શક્તિ, જેટલી બુદ્ધિ, જેટલું બળ ભાજપની સામે લડવામાં લગાડે છે, એના કરતા અડધી બુદ્ધિ અને અડધું બળ જો ધંધો રોજગાર કરવામાં લગાડે તો કરોડપતિ થઈ જાય એવા કેપેબલ માણસો છે. ચૈતરભાઈ કે હું અત્યારે રાજકારણ છોડી દઈએ અને વેપાર ધંધામાં લાગી જઈએ તો સારામાં સારા રૂપિયા કમાઈએ, ઇજ્જતથી જીવીએ અને કમાયેલા રૂપિયા ભાજપ વાળાને કે એને નોકરી કરતા 2-4 સાહેબોને ખવડાવીએ પીવડાવીએ તો આપણું બહુ વજન પડ્યા કરે. કલેક્ટરોને 5 લાખ ખવડાવો, કોઈ એસટી ખવડાવો એટલે તમે જાણો, હું જાણું છું કેવો એમ કરવા માંડે. તો શા માટે હેરાનગતિ ભોગવવી? જેલ શા માટે? અમે વેપાર કરીએ, કરોડો કમાઈએ, થોડાક કલેક્ટરને, થોડાક મામલતદારને, થોડાક ધારાસભ્યને કવર મોકલાવીએ અને મજાનું જીવન જીવી શકીએ એમ છીએ કે નહીં? કયો છે બધા? કયો ભાઈ, મજા આવે એવું જીવન જીવી શકીએ એમ છીએ કે નહીં? હું વકીલ છું, હાઈકોર્ટમાં વકીલાત કરું, વર્ષે કરોડો રૂપિયા કમાઈએ અને થોડું ઘણું કવર નીચેથી આપ્યા કરીએ તો જિંદગીમાં મારા ઉપર એક એફઆઈઆર થાય? ચૈતરભાઈ પર થાય કે એફઆઈઆર ન થાય? તો પછી સંઘર્ષ છે કોના? અમારા પોતાના માટે, ગોપાલભાઈ માટે, કેશુભાઈ માટે કે કેજરીવાલ સાહેબ માટે કે મનોજભાઈ માટે નહીં, ગુજરાતના છેવાડાના માણસ માટે થઈને સંઘર્ષ કરવા આવેલા લોકો અત્યારે અહીંયા મંચ ઉપર બેઠા છે, જેને પોતાના માટે નહીં, લોકો માટે કંઈક કરવું છે. પોતાના માટે કરવું હોત, અમીર થઈ જવું હોત, પૈસાવાળા થઈ જવું હોત
ખુરશીઓ ઉપર ઊંચી ખુરશીઓ ઉપર બેસવું હોત, સારી સારી મહેલોમાં રહેવું હોત, તો ભાજપ પાર્ટી છે ઊભું ડોકું હલાવો એટલે તરત લઈ લે છે ટેકાના ભાવે, હાલો જે જોઈએ આપી દઈશું. પણ જેણે જિંદગીમાં ઊભું ડોકું નહીં, આડું ડોકું કે નહીં, તમારી તાનાશાહી નહીં હાલે, ગુંડાગર્દી નહીં હાલે, તમારું દમન નહીં ચાલે, તમારામાં જે તાકાત હોય અમારા ઉપર અજમાવી લો, છતાંય અમે જો ઉગીને ઊભા ન થઈ જઈએ તો કહેજો કે આ ખેડૂતના દીકરા નહોતા. દોસ્તો, એ તાકાત ગુજરાતના છેવાડાના માણસો માટે અમે કરીએ. તમારી પાસે કેટલી આશા છે કે તમને એમ લાગે કે આ ચૈતરભાઈ વસાવાને મજબૂત કરવા જોઈએ, તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમારા ગામમાં જે કંઈ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઉભો છે એની સામે ઝાડુનું બટન દબાવી દેજો. તમે આપેલા મતથી ચૈતરભાઈ વસાવાના હાથ મજબૂત થશે. તમે એમ લાગે કે ઈશુદાન ગઢવીને મજબૂત બનાવવા જોઈએ, પ્રવીણભાઈ રામને મજબૂત બનાવવા જોઈએ, તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર મિત્રો ઝાડુનું બટન દબાવી દેશો તો તાકાત અહીંયા મંચ ઉપર બેઠેલા નેતાઓને મળશે અને એ તાકાતના ઉપયોગથી ગુજરાતની જનતાનું ભલું કરી શકાશે. તમારું મન એમ કે આ ગોપાલ ઇટાલિયા મજબૂત બનવો જોઈએ, એના હાથ મજબૂત થવા જોઈએ, તો તમારા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની, તાલુકાની, જિલ્લાની, નગરપાલિકાની ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીને દોસ્તો લઈ આવો. મિત્રો, સરકારની હાલતની વાત કરું કે વિસાવદરના મહાન ખેડૂતોએ મારી જેવા એક સામાન્ય માણસને ધારાસભ્ય બનાવ્યો અને હું ગયો ગાંધીનગર. મેં ત્યાં જે ધારાસભ્યોની, ભાજપના નેતાઓની, સરકારની હાલત જોઈ છે એ બહુ દયનીય હાલત છે. મિત્રો, સરકારમાં કોઈ પણ નેતાનું કશું જ ઉપજતું નથી. હમણાં ગુજરાતની ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો અને પરિપત્રમાં સરકારી અધિકારીઓને એવી વિનંતી કરી કે ભાઈ સાહેબ બાપા, તમે અમારા ભાજપના ધારાસભ્યોનું માન સન્માન જાળવો, કંઈક ફોન બોલ ઉપાડો, ફોટા બોટા લગાવો, કંઈક સ્ટેજ ઉપર બેસાડો. મિત્રો, તમે વિચાર તો કરો કે ભાજપના ધારાસભ્યોની જો આટલી ખરાબ હાલત હોય તો જનતાની હાલત શું હશે? તો વિચારો કે જનતા કઈ હદે પરેશાન હશે. અને જનતાની પરેશાની દૂર કરવી હોય તો એના માટે આમ આદમી પાર્ટી તમારી પાસે એક આશીર્વાદ માંગવા આવી છે. મિત્રો, ગઈકાલે આપણે ત્યાં ક્રિકેટ મેચ હતી, ફાઇનલ મેચ T20 ની, અને એ ફાઇનલ મેચમાં તમે જો જોયું હોય તો ધ્યાનથી સાંભળવા જેવી ઘટના છે કે ફાઇનલ મેચમાં બીજો જ્યારે દાવ આવ્યો ત્યારે લગભગ મારા ખ્યાલથી 10 ઓવર પૂરી થઈ પછી બધાને ખબર પડી ગઈ હતી કે ભાઈ હવે ભારત જીતે છે અને સામેવાળો હારી જાય છે. પછી તમે તમારા મનથી વિચારો કે મેચ એક તરફી થઈ ગઈ, આપણે જીતવા લાગ્યા, એ પછી પણ મેચ જોવાનો રસ કેટલો રહે? છેલ્લા બોલ સુધી જોવાનો રસ, માનો કે એક દડા ઉપર એક રન બાકી રહેતો હોય તો કેટલી મજા આવે, અને એક તરફી થઈ જાય તો કેટલી મજા આવે. બધાને ખબર હતી કે ભાઈ હવે તો સામેવાળા દેશ હારી જવાનો છે અને આપણા દેશના લોકો જીતી જવાના, અને એટલે એક તરફી મેચ થઈ ગઈ તો જોવાની મજા ન આવે. કાંઈ વાંધો નહીં, હવે તો જીતી જ જવાના, હવે શું જોવાનું? જો મેચ જેવી મેચ એક તરફી થઈ જાય તો જોવાની મજા ન આવે. અહીંયા તો આખી સરકાર એક તરફી થઈ ગઈ છે. વિચાર કરો કે આમાં શું મજા આવે? અને સરકાર આખી એક તરફી, એક બાજુ 182 માંથી 160 જેટલા ધારાસભ્યો એમના, મજા તો એમની નથી આવતી. એ લોકો અંદરથી કંટાળ્યા છે પણ અમને ઠોહા મારા કરે. તમે બોલજો વિધાનસભામાં, નંબરના પ્રશ્ન ઉભા થાવ, બોલો બોલો. તો અમને હું કેમ ઠોહા મારો? તમે બોલો ને, તો કે અમારી 100 પેટીઓ કાઢી લીધી ભાજપ. જેને ભાજપમાં લેવાનું ઓપરેશન કરી ગળામાંથી પેટીઓ કાઢી લીધી, બોલવાનો એક શબ્દ નહીં. તો દોસ્તો, આ પરિસ્થિતિને બદલવી હોય તો એકમાત્ર રસ્તો છે આમ આદમી પાર્ટી. આજથી કેટલાય વર્ષોથી આપણે અનેક નેતાઓને ચૂંટણીમાં જીતાડતા, ક્યારેય કોઈ નેતાઓએ આપણા જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ નથી કર્યું. દરેક માણસ આવે ચૂંટણીમાં, હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બોલિવૂડમાં આ ફિલ્મ આવી ગઈ, અહીંયા ઓલું થઈ ગયું, ચૂંટણી પૂરી. મને ગર્વ થાય છે કે અમારી આમ આદમી પાર્ટીના નેતા, દેશના પહેલા એવા નેતા છે અરવિંદ કેજરીવાલ, જેણે સરકારી શાળાઓના મુદ્દા ઉપર ચૂંટણી લડી અને જીતી બતાવી આખા દેશને સંદેશ આપ્યો કે શાળાના મુદ્દા ઉપર પણ ચૂંટણી લડી શકાય, દવાખાનાના મુદ્દા પર પણ ચૂંટણી લડી શકાય, સરકારી સુવિધાઓના નામ પર ચૂંટણી લડી શકાય. એવો સંદેશ દેશમાં પહેલી વખત અરવિંદ કેજરીવાલ જે આપ્યો, હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો,
અને આજ દિવસ સુધી રાજનીતિ કેવા લોકોના હાથમાં કે જેના દાદાય નેતા હોય, એના બાપાય નેતા હોય, એના છોકરાય નેતા હોય, એની વહુ નેતા હોય, એના ભત્રીજા નેતા હોય, એક ઘરમાં 1 કિલો નેતા હોય. આપણા હાથમાં શું આવે? ઝંડો, ખાલી પાર્ટીનો ઝંડો ફેરવા કરો. નેતા તો કે નેતાના છોકરા નેતા. દેશના ઇતિહાસમાં અરવિંદ કેજરીવાલ પહેલા